સિક્વન્શિયલ સર્કિટ્સ એટલે કે જેમાં આપણે કોઈક ઇનપુટ આપીએ તો આઉટપુટ તો મળશે જ, પણ એ પ્રીવિયસ આઉટપુટ શું આવ્યું હતું, છેલ્લો સ્ટેજનું આઉટપુટ શું આવ્યું હતું એના પર પણ ડિપેન્ડ કરશે જે નવું આઉટપુટ આવવાનું છે તે. તો ધીરે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું, તમને ખ્યાલ આવશે. તો આપણે જે અત્યાર સુધી સર્કિટ્સ જોઈ હતી એ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ્સ હતી, ઠીક છે. કોમ્બિનેશનલ સર્કિટ્સમાં આપણે જોયું પેરેલલ એડર, સબટ્રેક્ટર, એન્કોડર, ડીકોડર, કોડ કન્વર્ટર્સ એટલે કે A to D કન્વર્ટર તો નહીં, પણ આપણે બાઇનરી ટુ ઓક્ટલ વગેરે કન્વર્ટર જોયા, BCD to 7 સેગમેન્ટ કન્વર્ટર જોયું, મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર. તો આટલી બધી આપણે કોમ્બિનેશનલ સર્કિટ્સ જોઈ. એનો બ્લોક ડાયાગ્રામ કંઈક આ રીતનો હોય છે, જેમાં નંબર ઓફ ઇનપુટ્સ હશે 1 2 3 4 ગમે એટલા નંબર ઓફ ઇનપુટ્સ, અને કોમ્બિનેશનલ સર્કિટ્સમાં અંદર લોજિક ગેટ હશે, ઠીક છે. એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હશે, જેવી જેવી આપણી એપ્લિકેશન હશે એ રીતે અંદર ઇન્ટરકનેક્ટેડ હશે, અને એ આપણને કંઈક આઉટપુટ આપશે, 1 આઉટપુટ, 2 આઉટપુટ, 3 આઉટપુટ, જેવી જેવી આપણી રિક્વાયરમેન્ટ છે. તો તમે આ બધી સર્કિટ્સ જોઈ છે, તો આ બધાને યાદ છે ને કોમ્બિનેશનલ સર્કિટ વિશે? આ બધી સર્કિટ જોઈ છે ને? બોલજો. યસ સર. હા, તો આમાં શું થાય કે આપણે ઇનપુટ આપીએ, ધારો કે આપણે એડર ની વાત કરીએ, તો આપણે ઇનપુટ આપીએ તો જેવું ઇનપુટ છે તે રીતનું પ્રોસેસ થશે અને આપણને આઉટપુટ મળશે. ધેટ્સ ઇટ. એટલે કે જે આઉટપુટ આવ્યું એ ઇનપુટ પર ડિપેન્ડ કરે છે, બીજું કંઈ પણ નહીં. કે એના આગળ જે આઉટપુટ આવેલું છે એના ઉપર ડિપેન્ડ કરશે એવું નથી. જે પણ અત્યારે ઇનપુટ આપ્યું છે બસ એને પ્રોસેસ કરશે અને આપણને આઉટપુટ મળશે. એટલે કે જૂનું આઉટપુટ એને યાદ નથી, એના પાસે કોઈ પણ ટાઈપની મેમરી નથી. ઓકે, એટલે કે પ્રેઝન્ટ ઇનપુટ છે એના ઉપર પણ ડિપેન્ડ કરશે ખાલી. હવે આપણે જોઈએ સિક્વન્શિયલ સર્કિટ. સિક્વન્સ એટલે એક પછી એક, એનો મતલબ જ એ થાય છે. તો સિક્વન્શિયલ સર્કિટ્સમાં શું હોય છે? તો ઇનપુટ આપણે આપશું, ઇનપુટ જોજો અહીંયા આગળ એક બતાવ્યું છે, પણ નંબર ઓફ ઇનપુટ હોઈ શકે છે, ઠીક છે. 1 ઇનપુટ, 2 ઇનપુટ, નંબર ઓફ ઇનપુટ્સ. એ જશે કોમ્બિનેશનલ સર્કિટમાં. કોમ્બિનેશનલ સર્કિટમાં આપણને ખબર છે નંબર ઓફ ગેટ્સ હશે ઇન્ટરકનેક્ટેડ. એ ઇનપુટ જે પણ આપ્યું એનું પ્રોસેસિંગ કરશે, અને પ્રોસેસિંગ કર્યા પછી આપણને આઉટપુટ આપશે, ઠીક છે. આઉટપુટ પણ એક અથવા એકથી વધારે ગમે એટલા હોઈ શકે છે. પછી હવે જે આઉટપુટ આવ્યું એ આઉટપુટ સ્ટોર કરવામાં આવશે મેમરી એલિમેન્ટમાં. મેમરી એલિમેન્ટમાં સ્ટોર કર્યા પછી જ્યારે પણ નવું કોઈ ઇનપુટ આવશે તો કોમ્બિનેશનલ સર્કિટ એના ઉપર પ્રોસેસ તો કરશે જ, પણ સાથે સાથે જે પહેલે આઉટપુટ આવ્યું હતું, છેલ્લું આઉટપુટ, એને પણ કન્સિડર કરશે, ઠીક છે. એટલે કે હવે આ જે સર્કિટ આપણે ધારો કે જોવા જઈએ તો આ સર્કિટ ડિપેન્ડ કરશે નોટ ઓનલી ઓન પ્રેઝન્ટ ઇનપુટ બટ પ્રીવિયસ આઉટપુટ અથવા તો પ્રીવિયસ ઇનપુટ, ઠીક છે. ફોર એક્ઝામ્પલ આપણે કાઉન્ટરની વાત કરીએ, બાઇનરી કાઉન્ટર, ઠીક છે. બાઇનરી કાઉન્ટર, સપોઝ આપણે 2 બીટનું બાઇનરી કાઉન્ટર વિચારીએ. તો બાઇનરી કાઉન્ટર ધારો કે અહીંયા ગાડીમાં ઇનપુટ આપું છું, ઇનપુટ એટલે કે ઇનપુટ પલ્સ હશે અહીંયા ગાડી. જ્યારે પણ ઇનપુટ આપું તો એ બાઇનરી અપ કાઉન્ટર આપણે ડિઝાઇન કરશું 2 બીટનો, ઠીક છે. તો સ્ટાર્ટિંગમાં હું સર્કિટ ઓન કરું છું અપ કાઉન્ટરની. તો ઇનપુટ મેં આપ્યું, પલ્સ એક હાઈ પલ્સ આપ્યું, એટલે મને આઉટપુટ સ્ટાર્ટિંગમાં મળ્યું 0 0. હવે સર્કિટ સ્ટાર્ટ થઈ ગઈ, ઠીક છે. તો હવે બાઇનરી કાઉન્ટર છે એટલે 0 0 પછી ઇન્ક્રીમેન્ટ થવાનું છે. 0 0 પછી હવે પાછો હું જ્યારે પલ્સ આપીશ, નેક્સ્ટ પલ્સ, તો હવે આઉટપુટ શું આવશે બોલો? હવે હું નેક્સ્ટ પલ્સ આપું છું, શું આઉટપુટ આવશે? બાઇનરી કાઉન્ટર આપણે ડિઝાઇન કરીએ છીએ તો 0 0 પછી શું આવે બાઇનરીમાં? 0 1 0 1 આવે, બરાબર ને? હવે 0 1, હવે પાછો હું ઇનપુટ પલ્સ આપું છું, હવે આઉટપુટ શું આવવું જોઈએ? 1 0 1 0, બરાબર. એટલે કે આ ડેસિમલમાં 1 છે, આ ડેસિમલમાં 2 છે, આ ડેસિમલમાં 0 છે. તો ઇન શોર્ટ જ્યારે પણ આપણે ઇનપુટ પલ્સ આપીએ તો આ સર્કિટમાં કંઈક ને કંઈક એવી સેટિંગ હોવી જોઈએ કે જે છેલ્લે આઉટપુટ આવેલું હતું એ આઉટપુટ એને ખબર હોય, ઠીક છે. તો જ એ 0 1 પછી 1 0 આપી શકે ને, અધરવાઇઝ તો 0 દર વખતે 0 1 0 1 જ આવ્યા કરશે, ઠીક છે. એટલે કે કોઈક ને કોઈક રીતે અહીંયા આગળ એવું મિકેનિઝમ હોવું જોઈએ જેના પાસે કંઈક મેમરી હોય અને એ જે છેલ્લું આઉટપુટ આવેલું છે
જેવી રીતે અહીંયા 0 1 આવેલું હતું છેલ્લે, તો તે સ્ટોર થઈ જાય. ઠીક છે, તો ઇન શોર્ટ સિક્વન્શિયલ સર્કિટમાં શું હશે? કોમ્બિનેશનલ સર્કિટ તો હશે જ, પણ જે આઉટપુટ આવે છે એ આઉટપુટને સ્ટોર કરવા માટે એક એડિશનલ મેમરી એલિમેન્ટ હશે. એટલે જ્યારે પણ આપણે નેક્સ્ટ ઇનપુટ આપશું ત્યારે છેલ્લું જે આઉટપુટ હતું તે આઉટપુટ પણ કન્સિડર કરવામાં આવશે અને એના હિસાબે આપણને નવું આઉટપુટ મળશે. તો ખ્યાલ આવે છે વોટ ઇઝ સિક્વન્શિયલ સર્કિટ્સ? યસ સર. બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે ઘણી બધી ટાઈપની સિક્વન્શિયલ સર્કિટ જોવાની છે. તો સિક્વન્શિયલ સર્કિટમાં શું હશે? એ ડિપેન્ડ કરશે ખાલી પ્રેઝન્ટ લેવલ ઓફ ઇનપુટ નહીં, પણ પ્રીવિયસ ઇનપુટ લેવલ કન્ડિશન્સ, એટલે કે જે આગળ ઇનપુટ આપણે આપેલું હતું એના લીધે જે આઉટપુટ મળેલું હતું તેના ઉપર પણ ડિપેન્ડ કરશે. ઠીક છે, તો ઇન શોર્ટ આવી સર્કિટ્સમાં મેમરી એલિમેન્ટ્સ હશે. ઓકે, હવે આ મેમરી એલિમેન્ટ શેનું બનેલું હશે? તો આપણને ખબર છે એ કોમ્બિનેશન ઓફ ગેટ્સ, તો ગેટ્સના કોમ્બિનેશનથી જ બન્યું હશે. ઠીક છે, તો આઉટપુટમાંથી પાછો પાર્ટ લેવામાં આવશે. અહીંયા આગળ કમ્પ્લીટ 100% પાર્ટ પણ હોઈ શકે અથવા તો ફ્રેક્શન ઓફ આઉટપુટ પણ હોઈ શકે. ઠીક છે, તો આ જે પાથ આવ્યો આઉટપુટમાંથી ઇનપુટમાં એને ફીડબેક પાથ પણ કહેવામાં આવે છે. ઠીક છે, તમે શીખાશો ઓપન લૂપ ક્લોઝ સિસ્ટમની અંદર ફીડબેક પાથ આમાં કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સિક્વન્શિયલ સર્કિટની અંદર તો મેઇનલી બે વસ્તુ આપણને જોવા મળે છે અહીંયા, એક લેચ અને બીજું ફ્લિપ ફ્લોપ. તો લેચ અને ફ્લિપ ફ્લોપ વસ્તુ બંને એક જ છે, પણ ઘણી વખત આપણને કન્ફ્યુઝ થાય કે લેચ શું છે અને ફ્લિપ ફ્લોપ શું છે. ઠીક છે, તો જોઈએ આપણે એ વસ્તુ. તો મેઇન જે મેમરી એલિમેન્ટ અત્યારે જે આપણે વાત કરી કે આઉટપુટનો થોડો પાર્ટ સ્ટોર કરવામાં આવે છે, તે મેઇન મેમરી એલિમેન્ટ હશે ફ્લિપ ફ્લોપ. ફ્લિપ ફ્લોપ જનરલી 0 to 1, 1 to 0, 0 to 1 એ રીતે ફ્લિપિંગ થતું રહે છે. આનું જસ્ટ એના રિલેટેડ એનું નામ આપ્યું છે ફ્લિપ ફ્લોપ. ઓકે, ચાલો. તો હવે જનરલી આપણને એટલું તો ખ્યાલ છે કે જે આપણે ગેટ્સ શીખી ગયા, નોર ગેટ, નેન્ડ ગેટ અથવા બીજા કોઈ પણ ગેટ, તો એના પાસે કોઈ મેમરી હોતી નથી. અને મેમરી હોતી નથી એટલે શું કે આપણે ધારો કે કોઈ આ એન્ડ ગેટની વાત કરીએ, આ ધારો કે આપણો એન્ડ ગેટ છે, આપણે 1 1 ઇનપુટ આપીએ તો આઉટપુટ શું આવે? બોલો. આઉટપુટ આવશે 1, બરાબર? 1 આવે, બરાબર. હવે આપણે શું કરીએ? આપણે ઇનપુટને રિમૂવ કરી દઈએ, એટલે કે આ ઇનપુટ ગયું સ્વિચ ઓફ કરી દઈએ, 0 0 આપી દઈએ, તો આન્સર બદલાઈ જશે 0. એટલે કે આ જે 1 છેલ્લે આવેલો હતો એ સ્ટોર નથી થયો, મેમરીમાં સ્ટોર નથી થયો. આપણને એટલું તો ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ ગેટ હોય, બેસિક હોય કે કોમ્બિનેશનલ ગેટ હોય, એ ગેટ પાસે કોઈ મેમરી નથી, એટલે કે ઇનપુટ બદલાયું એટલે ગયું આઉટપુટ. ઠીક છે, પણ ફ્લિપ ફ્લોપ શું છે? મેમરી એલિમેન્ટ છે. એક બાઇનરી બીટને સ્ટોર કરવા માટે એનો યુઝ કરવામાં આવશે. કેવી રીતે થાય છે આપણે જોશું. ઠીક છે, તો નોર્મલી ગેટ્સ તો કોઈ મેમરી સ્ટોર નથી કરતું, પણ ગેટ્સનું કોમ્બિનેશન આપણે જ્યારે કરશું ને ત્યારે એક એવી સર્કિટ બનશે જે મેમરીને સ્ટોર કરશે. મેમરી એટલે કે અહીંયા આગળ બાઇનરી સિંગલ બીટની વાત કરીએ છીએ આપણે. ઠીક છે, ઓકે. તો અલગ અલગ ટાઈપના ગેટ્સ આપણે જોશું. જસ્ટ અહીંયા આગળ એક્ઝામ્પલ નામ આપ્યા છે. હવે એક પછી એક બધા જ ગેટ આપણે જોવાના છે. તો આ બધા નામ છે, જુઓ. SR ફ્લિપ ફ્લોપ છે, પછી ડી ફ્લિપ ફ્લોપ છે, JK ફ્લિપ ફ્લોપ છે, T ફ્લિપ ફ્લોપ છે. ઠીક છે, દરેકે દરેક ફ્લિપ ફ્લોપ આપણે જોશું, દરેકે દરેક આપણે યાદ રાખશું. બહુ સિમ્પલ વસ્તુઓ છે. ઠીક છે, આ જે મેઇન SR છે, SR ઉપર SR આપણને આપણે શીખશું એનું સ્ટ્રક્ચર એના ઉપર જ ડિપેન્ડન્ટ છે બાકીના બધા. ઠીક છે, ઇનપુટમાં થોડું ઘણું બદલાવ કરશું એટલે SR માંથી D બની જશે, SR માંથી JK બની જશે, SR માંથી T બની જશે. ઠીક છે, તો આ હોય છે સિક્વન્શિયલ સર્કિટ્સ. હજુ સુધી આપણે સર્કિટ તો જોઈ જ નથી. ઠીક છે, જોશું. હવે ફ્લિપ ફ્લોપ જનરલી એનું બીજું નામ બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર પણ છે. બાયસ્ટેબલ એટલે બે સ્ટેબલ સ્ટેટ્સ હોય છે એની અંદર.
સ્ટેબલ સ્ટેટ એટલે શું? એક સ્ટેટ એટલે લોજિક 0 અને એક સ્ટેટ કહેવાય, લોજિક 1 આને પણ એક સ્ટેટ કહેવાય. તો આવી બે સ્ટેબલ સ્ટેટ હોય છે ફ્લિપ ફ્લોપ ની અંદર. હવે જનરલ સિમ્બોલ આપણે જોઈએ ફ્લિપ ફ્લોપ નો. અહીંયા આગળ ફિગર આપણે દેખાય છે તમને એક બ્લોક જેવો? તો આપણે આ એક રેફરન્સ બુક છે જે આપણા સિલેબસ ની અંદર છે, આનંદ કુમાર, એની અંદરથી આ હું ફિગર તમને બતાવું છું. આપણી કોલેજની લાઇબ્રેરીમાં પણ અવેલેબલ છે, પણ અત્યારે કદાચ તમને મળે ના મળે. તો જનરલ ફ્લિપ ફ્લોપ નો આ એક બ્લોક ડાયાગ્રામ અથવા સિમ્બોલ આપણે એને કહી શકીએ. તો જેની અંદર નંબર ઓફ ઇનપુટ્સ હશે પણ ફિક્સ્ડ બે આઉટપુટ હશે. આઉટપુટ બે ફિક્સ છે, કોઈ પણ ફ્લિપ ફ્લોપમાં આઉટપુટ બે ફિક્સ છે. એ નંબર ઓફ ઇનપુટ બે હશે, 3 પણ હોઈ શકે, ઠીક છે, પણ આઉટપુટ કેટલા હશે? બે ફિક્સ્ડ. અને બે આઉટપુટમાં એક આઉટપુટ છે ક્યુ અને બીજો આઉટપુટ છે ક્યુ બાર, અથવા તો આપણે કહીશું એક આઉટપુટ નોર્મલ આઉટપુટ છે અને બીજો આઉટપુટ છે ઇન્વર્ટેડ આઉટપુટ. અહીંયા આગળ ક્યુ ક્યુ બાર જનરલ સિમ્બોલ્સ યુઝ કર્યા છે. તમે કે બાર રાખવું હોય, તમારે પી બાર રાખવું હોય, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. એક્ઝામમાં પણ તમે ક્યુ બાર ની જગ્યાએ પી બાર લખો, કોઈ નાની પાડશે, ઠીક છે, પણ આ જનરલ સિમ્બોલ એક્સેપ્ટ કરેલા છે. તો ક્યુ એટલે નોર્મલ આઉટપુટ અને ક્યુ બાર એટલે ઇન્વર્ટેડ આઉટપુટ. તો જનરલ બ્લોક ડાયાગ્રામમાં નંબર ઓફ ઇનપુટ્સ હશે અને આઉટપુટ કેટલા હશે? બોલો. બે આઉટપુટ, ઓનલી બે, એક નોર્મલ અને બીજું ઇન્વર્ટેડ. એટલે કે ક્યુ ની વેલ્યુ જો 0 હોય તો ક્યુ બાર ની વેલ્યુ 1 થાય, ક્યુ ની વેલ્યુ 1 હોય તો ક્યુ બાર ની વેલ્યુ 0. ઇન શોર્ટ ઇન્વર્ટેડ. ઓકે. તો હવે એસઆર ફ્લિપ ફ્લોપ અથવા તો કોઈ બીજા ફ્લિપ ફ્લોપમાં પણ જ્યારે પણ ક્યુ ની વેલ્યુ 1 થાય, જે બે આઉટપુટ આપણે જોયા, એક હતો ક્યુ, બીજો હતો ક્યુ બાર. તો ક્યુ ની વેલ્યુ જ્યારે 1 થાય ત્યારે એ ફ્લિપ ફ્લોપ સેટ થયું એવું કહીએ આપણે, ઠીક છે. તો ક્યુ બાર ઉપર આપણે ધ્યાન ના આપે તો ચાલશે, પણ તે ટાઈમે ક્યુ બાર શું હશે તમે કહો? 0 હશે, ઠીક છે. અને જે નોર્મલ આઉટપુટ ક્યુ ની વેલ્યુ જો 1 હોય તો ફ્લિપ ફ્લોપ શું કહેવાશે? રીસેટ થયું કહેવાશે. સોરી, 0 0. ક્યુ ની વેલ્યુ કેટલી હોય તો 0. Q ની વેલ્યુ 1 means flip flop is set, Q is 0 means flip flop is reset. ઠીક છે. હવે આપણે બે ટર્મ પહેલે સ્ટાર્ટિંગમાં કીધા કે એક લેચ હોય છે અને એક ફ્લિપ ફ્લોપ હોય છે. તો લેચ એટલે આપણે કહીએ કે કઈ વસ્તુ પકડીએ એને આપણે લેચિંગ કહીએ છીએ, ઠીક છે, લેચ. તો ફ્લિપ ફ્લોપમાં જનરલી શું હોય છે? ફ્લિપ ફ્લોપને આપણે જ્યારે સેટ અથવા તો રીસેટ કરવા માંગીએ છીએ, તો સપોઝ કે આપણે એસઆર ફ્લિપ ફ્લોપ ની વાત કરીએ, તો બે ઇનપુટ આપશું આપણે, તો આઉટપુટ આપણને કંઈક ને કંઈક મળશે, ઠીક છે. તો જો એસ ની વેલ્યુ આપણે 1 રાખીએ, આર ની વેલ્યુ 0 રાખીએ, તો આ કેવી રીતે આવે આજે પાછું જોઈ લેશું આપણે. તો સેટ આપણે કર્યું એટલે ક્યુ ની વેલ્યુ કેટલી થશે? ક્યુ ની 0 અને ક્યુ બાર ની 1. સેટ કરે તો ક્યુ શું થાય? 0 1 ઉપર જોયું. સેટ એટલે ક્યુ ઇક્વલ ટુ 1, ઠીક છે, સિમ્પલ. આ તો ટ્રુથ ટેબલ આપણે જોશું થોડી વારમાં. ક્યુ ઇક્વલ ટુ 1 થાય ને ક્યુ બાર ઇક્વલ ટુ 0 થાય, ઠીક છે. તો આને આપણે એક એસઆર લેચ કહેશું. એટલે લેચ એટલે શું કે જ્યારે પણ આપણે ઇનપુટ આ બદલશું, એટલે કે એસ ની વેલ્યુ 1 આર ની 0 અથવા તો એસ ની 0 આર ની 1 એવું કંઈક બદલી કાઢશું તો તરત જ આઉટપુટ પણ બદલાશે એની રીતે. મીન્સ કે જે ઇનપુટ આપ્યું છે એના હિસાબે આઉટપુટ બદલાશે, પ્રીવિયસ સ્ટેટ પણ ધ્યાનમાં લેવામાં આવશે, પણ ઇનપુટ આવ્યું એટલે આઉટપુટ બદલાયું, બસ એવું. જ્યારે ફ્લિપ ફ્લોપ ની અંદર શું હશે? ફ્લિપ ફ્લોપ ની અંદર એક ક્લોક પલ્સ હશે, એડિશનલ ક્લોક પલ્સ હશે. એટલે કે જો મારે એસઆર લેચ અને એસઆર ફ્લિપ ફ્લોપ ડ્રો કરવું હોય તો હું કંઈક આ રીતે ડ્રો કરીશ. જોજો, ધીસ ઇઝ એસઆર, ધીસ ઇઝ ક્યુ બાર, અને આપણે લેચ કહેશું, એસઆર લેચ. અને આ જ વસ્તુ સેમ ટુ સેમ જોજો, ખાલી એક એડિશનલ
ક્લોક હું પ્રોવાઈડ કરું છું, ક્લોક પલ્સ, તો આપણને મળશે આઉટપુટ ક્યુ ક્યુ બાર. તો જો ક્લોક પ્રેઝન્ટ હશે એટલે કે ક્લોક જનરલી તમને ખબર છે હાઈ પલ્સ, લો પલ્સ, હાઈ પલ્સ, લો પલ્સ, આવી રીતે પિરિયોડિકલ કન્ટિન્યુઅસ પલ્સ હોય છે, હે ને? અમુક ડ્યુરેશન ઓન, અમુક ડ્યુરેશન ઓફ, આ રીતના કન્ટિન્યુઅસ પલ્સીસ અહીંયા આગળ મળશે. અને ઇનપુટ આપણે જ્યારે આપશું તે ટાઈમે જો ક્લોક હાઈ હશે તો જ આઉટપુટ આપણું બદલાશે. જ્યારે લેચની અંદર આવું નથી. લેચમાં શું થશે? એમાં કોઈ ટાઈપનો ક્લોક નથી, એટલે જ્યારે પણ ઇનપુટ બદલશું તેવું આઉટપુટ બદલાઈ જશે. તો ક્લોક જો અવેલેબલ હોય તો આપણે એને ફ્લિપ ફ્લોપ કહેશું. ક્લોક જો અવેલેબલ ના હોય તો ત્યારે એને આપણે લેચ કહેશું. તો લેચ અને ફ્લિપ ફ્લોપમાં થોડોક આઈડિયા આવ્યો તમને? બોલો સર પાછું એકવાર સમજાવી દો. સિમ્પલ એક બીજું આઈડિયા આપું તમને. ધારો કે આપણે કાઉન્ટરની જ વાત કરીએ, ઠીક છે? હું આ કાઉન્ટિંગ પલ્સ ની વાત કરું. આ પલ્સ કાઉન્ટિંગ પલ્સ છે અને આ મારું બાઇનરી કાઉન્ટર છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ઠીક છે? બાઇનરી કાઉન્ટરમાં પહેલી વેલ્યુ 0 0 છે. હવે પલ્સ એટલે આપણા હાથમાં કોઈ સ્વિચ છે, સમજો. હવે પહેલું પલ્સ આવ્યું, આઉટપુટ મળ્યું 0 0. સેકન્ડ પલ્સ આવ્યું, આઉટપુટ શું મળશે? બાઇનરી કાઉન્ટરમાં 0 0 થી શું થશે? 0 1. થર્ડ ઇનપુટ આવ્યું, હવે આઉટપુટ કેટલું થશે? 1 0. 1 0. બરાબર. આમાં આપણે સિંગલ એક કાઉન્ટિંગ પલ્સ આપીએ એટલે આપણને આઉટપુટ પ્રીવિયસ સ્ટેટ નું શું છે ને ઇનપુટ જો મળ્યું તો આઉટપુટ બદલાશે, એ રીતનું છે. હવે જુઓ, સર્કિટમાં થોડુંક મોડિફિકેશન હું કરું છું. હવે કાઉન્ટિંગ પલ્સ તો છે જ, એટલે કે આપણે સ્વિચ તો દબાવશું, પણ સાથે સાથે ક્લોક પલ્સ પણ છે અને આપણું આ આઉટપુટ. ચાલો, હવે ક્લોક પલ્સ એક એડિશનલ ઇનપુટ થઈ ગયું ને? ક્લોક પલ્સ એડિશનલ થયું તો ક્લોક પલ્સ પણ હું ડ્રો કરી દઉં અહીંયા આગળ. આ રીતનું ક્લોક પલ્સ હશે, ઠીક છે? આ 0 લેવલ, 1 લેવલ, 0 લેવલ, 1 લેવલ, 0 લેવલ, 1 લેવલ. હવે આ સર્કિટ, જે નવી સર્કિટ મેં બનાવી, એ ત્યારે જ કામ કરશે જ્યારે ક્લોક પલ્સ હાઈ હોય, ઠીક છે? એટલે કે આપણે કાઉન્ટિંગ પલ્સ આપી પણ દેશું, પણ જો ક્લોક હાઈ હશે તો જ કાઉન્ટ કરવામાં આવશે, સમજ્યા? તો હવે જોજો, હવે પહેલો પલ્સ મેં આપું છું. આ ટાઈમ T1 લખીએ, ટાઈમ T2, ટાઈમ T3, ટાઈમ T4, ટાઈમ T5, ટાઈમ T6, બરાબર? અહીંયા પણ ટાઈમ T1, T2 અને T3. તો ફર્સ્ટ કેસમાં કોઈ ક્લોક નહીં હતો, એટલે T1 ટાઈમે મેં એક પલ્સ આપ્યું એટલે સ્ટાર્ટ થઈ સર્કિટ. T2 ટાઈમે એક સેકન્ડ પલ્સ આપ્યું તો ઇન્ક્રીમેન્ટ થયું. T3 ટાઈમે થર્ડ પલ્સ આપ્યું, પાછું ઇન્ક્રીમેન્ટ થયું. ચાલો, હવે ક્લોક આવી ગયો. હવે T1 ટાઈમે હું પહેલો પલ્સ આપું તો બોલો આઉટપુટ શું હશે? પેલું તો ઇનિશિયલ આઉટપુટ તો 0 0 છે જ, બરાબર? હવે T2 ટાઈમે હું સેકન્ડ પલ્સ આપું છું, બોલો આઉટપુટ કેટલું થશે? T2 ટાઈમે પલ્સ હાઈ છે કે લો છે? પલ્સ હાઈ છે એટલે સર્કિટ એક્ટિવેટેડ છે, એટલે આઉટપુટ શું થશે? 0 1. ચાલો, T3 ટાઈમે હું થર્ડ પલ્સ આપું છું, બોલો હવે આઉટપુટ કેટલું થશે? T3 ટાઈમ પર થોડુંક ધ્યાન આપજો. T3 ટાઈમ એટલે ક્લોક કેવો છે? 0 0. ક્લોક લો છે એટલે આ સર્કિટ એક્ટિવેટ જ નથી થવાની, એટલે આ જે નવો પલ્સ આવ્યો એ કાઉન્ટર નથી થવાનો, એટલે આઉટપુટ બદલાશે જ નહીં, આઉટપુટ એનું તે જ રહેવાનું. ખ્યાલ આવે છે આ ક્લોક વિશે? હા સર. બોલો. અને હવે પાછું હું T4 ટાઈમે એક ચોથો પલ્સ આપું. હવે બોલો ચોથો પલ્સ T4 ટાઈમે ક્લોક કેવો છે? હાઈ છે, એટલે હવે બોલો આ 1 0. 0. હવે કાઉન્ટિંગ અપ થયું ક્યારે? જ્યારે ક્લોક હાઈ પલ્સ આવ્યું ત્યારે. તો ઇન શોર્ટ, લેચની અંદર ક્લોક પલ્સ નથી હોતું, જ્યારે ફ્લિપ ફ્લોપની અંદર ક્લોક પલ્સ હોય છે. અને હવે આ જે ક્લોક પલ્સ છે એમાં જનરલી ફ્લિપ ફ્લોપમાં એજ ટ્રિગરિંગ હોય છે. એજ ટ્રિગરિંગ, ઠીક છે? એજ ટ્રિગરિંગ એટલે આ જે ક્લોક છે એમાં લેવલની પણ એજ, એટલે કે જ્યારે 0 થી 1 જ્યારે આ લેવલ ટ્રિગર થાય ને, જ્યારે ક્લોકની વેલ્યુ 0 થી 1 સુધી થાય તો જે પણ ઇનપુટ હશે એ રીતે આઉટપુટ આપણને મળશે. એને એક્ટિવ
અથવા એક્ટિવ હાઈ અથવા તો રાઇઝિંગ એજ પલ્સ કહેશું આપણે. અને બીજો આવે છે ફોલિંગ એજ. ફોલિંગ એજમાં શું થશે કે ક્લોક જ્યારે 1 હોય ત્યારે એક્ટિવ નહીં, પણ ક્લોક જ્યારે 1 થી 0 થાય ને તે પોઈન્ટ પાસે 1 થી 0 થાય એટલે કે આ ટાઈમ જે છે એ ટાઈમે ઇનપુટ કાઉન્ટ કરે છે. ઠીક છે, તો એને આપણે ફોલિંગ એજ કહેશું. તો આગળ આવશે ત્યારે જોશું. તો ઇન શોર્ટ લેચ અને ફ્લિપ ફ્લોપમાં થોડોક આઈડિયા આવી ગયો આપણને. હા સર આવી ગયું.